નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 17 છે સાપુતારાનો પ્રવાસ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે ગાલા સ્વાધ્યાય પોથીનો જે ભાગ 2 છે, એટલે કે સેમેસ્ટર 2નો જે પાઠ નંબર 17 છે, તેનું સોલ્યુશન તો આપણે જોવાના છીએ, પણ સાથે સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના જે વિડીયો સોલ્યુશન અને જે પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। વિડીયો પસંદ આવે તો મિત્રો શેર કરવાનું, તમારા દોસ્તો સાથે આ જે વિડીયો અને પીડીએફ છે તે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ। એમાં પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો। એમાં પહેલો સવાલ, દિવાળીની રજાઓમાં લેખકે ક્યાં જવાનો પ્રવાસ ગોઠવ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી સાપુતારા। બીજું, વઘઈ ગામ શાનું મથક છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઇમારતી લાકડાનું। ત્રીજો સવાલ, વઘઈની સ્ત્રીઓના શરીર શાના ઘરેણાથી લદાયેલા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી કથિર કે ચાંદીના। ચોથું, ડાંગના જંગલમાં કયું પક્ષી જોવા મળતું નથી? તો જવાબ આવશે વિકલ્પ સી બુલબુલ। પાંચમું, સાપુતારાની ઊંચાઈ લગભગ કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ બી 1000 મીટર। છઠ્ઠું, સાપુતારામાં કઈ નદી ઉપર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સર્પગંધા। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે વોટ્સઅપ પર। હવે તમે શિક્ષક મિત્રો હોય અને તમારે જો પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર બાળકોને ભણાવવું હોય ને, તો આ પીડીએફ અને પીપીટી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। ખૂબ ઓછા સમયની અંદર તમે આકર્ષક રીતે બાળકોને ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરસ અને સારામાં સારી રીતે સમજી જશે। અને જો તમે વિદ્યાર્થીઓ છો તો પણ આ પીડીએફ તમને સ્વાધ્યાય પોથીના લખાણ માટે, અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થશે તેવી તમામ પ્રકારની પીડીએફો અવેલેબલ છે, અને હવે તો પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ડાંગના એક ડુંગર ઉપર ખાલી જગ્યાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે? તો જવાબ આવશે સાપુતારા। બીજું, ડાંગના જંગલમાં પુષ્કળ ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે વાંસ। ત્રીજું, ડાંગના જંગલોમાં ઊંચી જાતના ખાલી જગ્યાના ઝાડ ખૂબ થાય છે? તો જવાબ આવશે સાગ। ચોથું, સાગ ખાલી જગ્યા કામમાં વપરાય છે? તો જવાબ આવશે ઇમારતી। પાંચમું, સાપુતારા એટલે ખાલી જગ્યાનું રહેઠાણ? તો જવાબ આવશે સાપો। છઠ્ઠું, ખાલી જગ્યા ડાંગ જિલ્લાનું વડું મથક છે? તો આહવા। સાતમું, ખાલી જગ્યા નદીના કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે? તો સર્પગંગા। આઠમું, લેખકને લાગ્યું કે સાપુતારા જેવી જગ્યાએ વધારે ખાલી જગ્યા લઈને આવવું જોઈએ? તો જવાબ આવશે નિરાંત। મિત્રો, આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા પોટેટો બેચ લોન્ચ કરવામાં આવેલી છે। જો તમે આ દરેકે દરેક વિષયના દરેક પાઠની એકદમ સરળ રીતે સમજૂતી મેળવવા માંગતા હોય અને સરળ રીતે તમે આ દરેક પાઠ શીખવા માંગો છો, તો રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ, વેલિડિટી, આ દરેકે દરેક વસ્તુઓ, દરેકે દરેક ફીચર અહીંયાથી તમને મળી જવાના છે। તો અત્યારે જ આપણી આ પોટેટો બેચની અંદર જોડાઈ જશો। દરેક વિદ્યાર્થીઓ માટે, દરેક બાળકો માટે ખૂબ જ ઉપયોગી થાય એવી પોટેટો બેચ છે। માત્ર 499 રૂપિયા પ્રાઇસ છે। મિત્રો, જો તમે ભણવામાં હોશિયાર છો અને તમારે 90+ લાવવા છે ને, અથવા તો જો તમે નબળા છો અને તમારે ખાલી પાસ થવું છે, તો પણ આ પોટેટો બેચ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો। બસ મથક આવી ગયું અને સામાન સાથે અમે હેઠે ઉતર્યા। આવી રીતે અહીંયા 6 વાક્યો આપણને આપેલા છે અને ઘટનાક્રમમાં ગોઠવીએ તો આ પ્રમાણે આવશે। જો પહેલું વાક્ય, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા। બીજું, સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકા ચૂકો હતો। ત્રીજું, પણ ઓછું કંઈ સીધું જ ચઢાણ કરવાનું હોય છે।
ચોથું, બસ મથક આવી ગયું અને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. પાંચમું, એમાં નૌકા વિહારની સગવડ છે. અને છઠ્ઠું, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું, વઘઈમાં ઠેર ઠેર શું જોવા મળે છે? તો વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે છે. બીજું, વઘઈની પ્રજા લેખકને કેવી જણાય? ઉત્તર, વઘઈની મર્દાનગીથી ઓપતા શરીરવાળી પ્રજા લેખકને ભોળી, ભલી અને માયાળું જણાય. ત્રીજું, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? ઉત્તર, ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. ચોથું, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ઉત્તર, ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટા ભાગ જંગલોથી ઘેરાયેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પાંચમું, ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? ઉત્તર, ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. છઠ્ઠું, ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો ઉત્તર, સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. ડાંગના જંગલોમાં કયા પશુઓ હોય છે? તો ડાંગના જંગલોમાં વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પશુઓ હોય છે. આઠમું, લેખકને આહવામાં શું જોવાની મજા આવી? લેખકને આહવામાં ડાંગી છોકરા છોકરીઓ જેમ અભ્યાસ કરે છે તે આશ્રમ શાળા જોવાની મજા આવી. ત્યાર પછી છે 9મો સવાલ, બસમાંથી લેખકને કેવી રીતે ખબર પડી કે સાપુતારા આવી ગયું? બસમાંથી લેખકને ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા, જેથી તેઓને ખબર પડી કે સાપુતારા આવી ગયું. ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ કયો છે? તો ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એ ગુજરાતભરનું એકમાત્ર હવા ખાવાનું મથક સાપુતારા છે. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તો ઉત્તર, ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. 12મો સવાલ, ડાંગી લોકો ક્યારે સર્પગંગા નદીના કાંઠે આવેલી પથ્થરની સાપની મૂર્તિની પૂજા કરે છે? ઉત્તર, ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ સર્પગંગા નદીના કાંઠે આવેલી પથ્થરની સાપની મૂર્તિની પૂજા કરે છે. 13મો સવાલ, સાપુતારામાં કયા સ્થળે નૌકા વિહારની સગવડ છે? સાપુતારામાં સર્પગંગા નદી ઉપર બંધ બાંધવાથી બનેલા વિશાળ સરોવરમાં નૌકા વિહારની સગવડ છે. 14મો સવાલ, રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? ઉત્તર, રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, વઘઈ ગામના લોકો તેમની બનાવટો વિશે જણાવો. તો વઘઈ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલા, ટોપલી, પંખા તેમજ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથ ઉદ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડાની પ્રદેશમાં પણ માંગ છે. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. સાપુતારામાં પ્રવાસીઓ માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે? તો ઉત્તર, સાપુતારામાં પ્રવાસીઓ માટે ઉગતા આથમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલને પડઘો ઝીલવાની અને ઊંચી અગાશીએ બેસીને નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી એટલી જગ્યાઓ બનાવવામાં આવી છે. ત્યાર પછી છે ચોથો સવાલ, લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો? 5મું, ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના ધોરણ 6ના ગુજરાતી વિષયનો આ જે પાઠ નંબર 17 છે તેના દરેક પ્રશ્નોના ખૂબ જ સચોટ અને ખૂબ જ સારામાં સારી રીતે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે. તો મિત્રો, તમે પણ આ દરેક પ્રશ્નોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો. વિડીયો સ્ટોપ કરીને પણ અભ્યાસ કરી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. અને PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી લેજો.
મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. અને હવે તો WhatsApp પર પણ આ PDFની સુવિધા ઉપલબ્ધ છે. WhatsApp પર PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. તો જરૂરથી આ દરેક PDFો જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, હવે આપણને જે પાઠની પાછળ જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આપેલા છે. પ્રવાસથી થતા ફાયદા અહીંયા આપણે દર્શાવેલા છે. વિડીયો સ્ટોપ અને પોઝ કરી અને તમે એનો અભ્યાસ કરી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આ જે સમગ્ર સોલ્યુશન છે તે અહીંયા આપણે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. જરૂરથી સમગ્ર સોલ્યુશનની PDF મેળવી લેજો. PDF મેળવી લેશો તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 18ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.